નમસ્કાર ભક્તજનો, હવે જુઓ નવરાત્રિના એ 9 દિવ્ય દિવસો પૂરા થઈ ગયા છે. જાણે કાલે જ તો વાત હતી જ્યારે આપણે ખૂબ જ પ્રેમ અને ઉલ્લાસથી માતાનું સ્વાગત કર્યું હતું, કળશની સ્થાપના કરી હતી, જવ વાવ્યા હતા. આ 9 દિવસોમાં આપણું ઘર એક મંદિર બની ગયું હતું, ખરું ને? સવાર સાંજ આરતીની ગૂંજ, દીવાની રોશની, અગરબત્તી અને ઘીની એ પવિત્ર સુગંધ, એવું લાગતું હતું કે જાણે હવામાં પણ માનું નામ ઓગળી ગયું હોય. ઘરનો દરેક ખૂણો માતાની હાજરીથી, તેમની ઉર્જાથી ઝળહળી રહ્યો હતો. એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે માતા ખરેખર આપણી સાથે આપણા ઘરમાં નિવાસ કરી રહ્યા છે. પરંતુ હવે આ સાધના અને ઉર્જાના 9 દિવસો પછી એ સમય આવી ગયો છે જ્યારે આપણે મા ભગવતીનો આભાર માનીએ અને તેમની પૂર્ણાહુતિ કરીએ. હવે સમય છે કળશ વિસર્જનનો. જુઓ, વિસર્જન શબ્દ સાંભળીને મનમાં એક ઉદાસી છવાઈ જાય છે. એવું લાગે છે કે બધું જ સમાપ્ત થઈ રહ્યું છે, પણ એવું બિલકુલ નથી. આ અંત નથી, આ તો એક પ્રેમભર્યો આભાર છે. આ માતાની વિદાય છે. તમે તેને એમ સમજો જેમ આપણે આપણી દીકરીને થોડા દિવસો માવતરે રાખ્યા પછી કેટલા લાડ પ્રેમથી તેના સાસરે માટે વિદાય કરીએ છીએ. આપણે દુઃખી થઈએ છીએ, પણ એ દુઃખમાં પણ એક સુખ હોય છે, એક સંતોષ હોય છે કે આપણે તેની સેવા સારી રીતે કરી. આપણે તેને આશીર્વાદ આપીને વિદાય કરીએ છીએ અને કહીએ છીએ, દીકરી, આવતા વર્ષે ફરી જલ્દી આવજે. બસ એ જ ભાવથી, એ જ પ્રેમ અને સન્માનથી આજે આપણે આપણી જગજનની માને તેમના દિવ્ય લોક માટે વિદાય આપી રહ્યા છીએ. આ વિસર્જન ફક્ત એક પૂજાનો નિયમ નથી, પરંતુ માતાને સન્માનપૂર્વક વિદાય આપીને આવતા વર્ષે ફરીથી આપણા ઘરે પધારવાનું આમંત્રણ છે. આ એક ખૂબ જ ભાવુક ક્ષણ હોય છે અને તેને સાચી રીતે, સાચી વિધિથી કરવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણી 9 દિવસની પૂજા અને ભક્તિ સંપૂર્ણ રીતે સફળ થાય. મને ખબર છે, આ સમયે તમારા મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા હશે, ઘણી મૂંઝવણો હશે. વિસર્જન માટે આ વર્ષનું શુભ મુહૂર્ત શું છે? કળશની ઉપર જે નારિયેળ રાખ્યું છે તેનું શું કરવું? કળશની અંદર જે સિક્કો, સોપારી અને પાન છે તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? અને જો કદાચ કળશનું જળ સુકાઈ ગયું હોય કે નારિયેળમાં પાણી ન હોય, તો શું આપણી પૂજા અધૂરી રહી ગઈ? શું કોઈ અપશુકન થયું? વિસર્જન કરતી વખતે કયા સરળ અને શક્તિશાળી મંત્રો બોલવા જોઈએ? આપણે જે જવારા વાવ્યા છે અને પૂજામાં જે વાસણો વપરાયા છે તેનું શું કરવું? અને અંતમાં આપણે એ પણ જાણીશું કે કળશ વિસર્જનનું શુભ મુહૂર્ત ક્યારે છે. ગભરાશો નહીં. આજે આ વિડીયોમાં આપણે તમારા દરેક સવાલનો જવાબ આપીશું, તમારી દરેક મૂંઝવણને ઉકેલીશું. આપણે બધું જ ખૂબ જ સરળ ભાષામાં એક પછી એક સમજીશું. તો ચાલો, માતાની આ વિદાયની આધ્યાત્મિક યાત્રાને આપણે સૌ મળીને પૂરા ભક્તિભાવથી સંપન્ન કરવા તરફ આગળ વધીએ. મા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે આ વિડીયોને એક લાઈક અવશ્ય કરો અને આ પુણ્ય જ્ઞાનને અન્ય ભક્તો સાથે પણ શેર કરો, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે અને માતાના આશીર્વાદ બધાને મળવા જોઈએ. આ ભક્તિમય યાત્રામાં અમારી સાથે સદૈવ જોડાયેલા રહેવા માટે આ ભક્તિ સફળ ચેનલ રૂપી પરિવારનો હિસ્સો બનો અને તેને સબસ્ક્રાઇબ કરો. સાથે જ ઘંટડીનું ચિહ્ન અવશ્ય દબાવો, જેથી જ્યારે પણ અમે માતાની કોઈ નવી મહિમા લઈને આવીએ તો તે સીધી તમારા સુધી પહોંચી શકે. અને અંતમાં આવો સૌ મળીને આ સ્થાનને માતાના જયકારાઓથી પવિત્ર કરી દઈએ. પૂરા ભક્તિભાવ અને શ્રદ્ધાથી કોમેન્ટમાં લખો, જય માતા દી. વિસર્જનની તૈયારી, ક્ષમા યાચના અને અંતિમ આરતી. હવે ચાલો વિસર્જનની તૈયારી શરૂ કરીએ. વિસર્જનના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લો. સૌથી પહેલાં તમારા પૂજા સ્થાન પર જ્યાં માતા બિરાજમાન છે ત્યાં આસન લગાવીને બેસી જાઓ. હવે સૌથી પહેલું કામ જે આપણે કરવાનું છે તે છે ક્ષમા યાચના. જુઓ, આપણે તો સાધારણ માણસ છીએ, ભક્ત છીએ, માતાના સંતાન છીએ અને બાળકોથી તો ભૂલ થઈ જ જાય છે. તો હાથ જોડીને, આંખો બંધ કરીને માતાના તમામ 9 સ્વરૂપોનું ધ્યાન કરો. માં શૈલપુત્રીથી લઈને માં સિદ્ધિદાત્રી સુધીના બધાનું મનમાં સ્મરણ કરો અને દિલથી પ્રાર્થના કરો, હે માં, હે જગતજનની, આ 9 દિવસોમાં અમે અમારી ભક્તિ અને શ્રદ્ધાથી તમારી સેવા કરવાની પૂરી કોશિશ કરી, પણ અમે તો નાદાન છીએ માં. અમારાથી જાણતા કે અજાણતા, ઉઠતા બેસતા, પૂજા કરતી વખતે કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ ખામી રહી ગઈ હોય, તમારી સેવામાં કોઈ કમી રહી ગઈ હોય, તો હે માં, અમને તમારા સંતાન સમજીને માફ કરી દેજો. અમારી પૂજાને, અમારી સેવાને સ્વીકાર કરજો માં. આ રીતે સચ્ચા મનથી ક્ષમા માંગ્યા પછી હવે માતાને અંતિમવાર ધૂપ બતાવો, દીપક બતાવો
અને થોડા તાજા ફૂલ અર્પણ કરો અને પછી પૂરા પરિવાર સાથે મળીને માતાની અંતિમ આરતી ઉતારો. આ આરતી આભાર વ્યક્ત કરવાની આરતી છે. આ આરતીને પૂરા ભાવથી ગાવો. એ દીવાની રોશનીમાં માતાના ચહેરાને નિહાળો. એ ઘંટડીના અવાજને તમારી અંદર અનુભવો અને માતાનો કોટી કોટી આભાર માનો કે તેઓ આપણા ઘરે પધાર્યા અને આપણને પોતાની સેવાનો મોકો આપ્યો. કલશ વિસર્જન પ્રક્રિયા. મૌન સંવાદ અને સામગ્રીનો સદુપયોગ. આરતી પૂરી થયા પછી હવે આવે છે એક ખૂબ જ જરૂરી પગલું. હવે તમે જે માં દુર્ગાની પ્રતિમા, મૂર્તિ કે તસવીર સ્થાપિત કરી છે તેને તમારા બંને હાથોથી ખૂબ જ શ્રદ્ધા અને પ્રેમથી ધીમેથી, હળવેકથી હલાવો. બસ જરાક જ. આ એક ઈશારો છે, એક સંકેત છે. આ માતાને જણાવવાની એક રીત છે, જેમ આપણે તેમને પૂછી રહ્યા હોઈએ, હે માં, હવે તમારી વિદાયની તૈયારી શરૂ કરવાની આજ્ઞા આપો. આ એક મૌન સંવાદ છે, ભક્ત અને ભગવાન વચ્ચેનો. આવું કરવાથી આપણે વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી લઈએ છીએ. હવે જઈને આપણે એ કલશ તરફ આગળ વધીએ છીએ જે આ 9 દિવસો સુધી આપણા ઘરની તમામ સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બની રહ્યો હતું. આ કોઈ સાધારણ માટલું નથી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ કલશ પૂરા બ્રહ્માંડનું પ્રતીક છે, જેમાં તમામ દેવી દેવતા, તમામ તીર્થો આવીને વાસ કરે છે. હવે આપણે આ કલશમાં રહેલી એક એક વસ્તુનો સાચો ઉપયોગ જાણીશું, કારણ કે હવે આ સાધારણ વસ્તુઓ નથી રહી. આ માતાનો સિદ્ધ પ્રસાદ બની ચૂકી છે. નંબર 1. કલશ પરનું શ્રીફળ, નાળિયેર. સૌથી પહેલા કલશની ઉપર રાખેલા નાળિયેરની વાત કરીએ. તેને બંને હાથોથી ખૂબ જ સન્માન સાથે ઉઠાવો. તેને ઉઠાવીને તમારા માથાથી સ્પર્શ કરાવો અને એ 9 દિવસોની તમામ ઊર્જાને અનુભવો જે આ નાળિયેરમાં સમાઈ ગઈ છે. શું તમે જાણો છો, તેને ફક્ત નાળિયેર નહીં, શ્રીફળ કહે છે. શ્રીનો અર્થ છે માં લક્ષ્મી. આ એ પવિત્ર ફળ છે જેના વિશે કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જ્યારે ધરતી પર આવ્યા હતા તો પોતાની સાથે માં લક્ષ્મી, કામધેનુ ગાય અને નાળિયેરનું વૃક્ષ લાવ્યા હતા. આ ધન, દોલત અને સુખ સમૃદ્ધિનું પ્રતીક છે અને હવે તો આ 9 દિવસો સુધી માં દુર્ગાના કલશ પર બિરાજમાન રહ્યું છે, મંત્રોને સાંભળ્યું છે, તમારી આરતીને અનુભવી છે. હવે આ કોઈ સાધારણ નાળિયેર નથી, આ તો સાક્ષાત માં લક્ષ્મીના આશીર્વાદ બની ગયું છે. હવે જુઓ, આ નાળિયેર પર એક ચુંદડી અને કલાવો બાંધેલો હશે. સૌથી પહેલા તેને ખોલી લો. નાળિયેર પર જે આ લાલ ચુંદડી બાંધેલી છે તે હવે સાધારણ કપડું નથી, આ માતાનું રક્ષા કવચ છે. તેને ખોલીને તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ઉપરની તરફ બાંધી શકો છો અથવા પછી તમારા ઘરમાં લાગેલા તુલસીના છોડમાં પણ બાંધી શકો છો. આ ચુંદડી તમારા ઘર માટે એક સુરક્ષા કવચનું કામ કરશે. આ ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ નજર, ખરાબ હવા કે નકારાત્મક ઉર્જાને ઘૂસવાથી રોકશે. અને આ જે કલાવો છે, આ માતાનું રક્ષાસૂત્ર છે. તેને ખોલીને તમે તમારા હાથમાં કે તમારા પતિ, તમારા બાળકો એટલે કે પરિવારના તમામ સભ્યોના હાથમાં રક્ષાસૂત્રના રૂપમાં બાંધી શકો છો. આ સૂત્ર દરેક પ્રકારના સંકટ અને બાધાથી તમારી અને તમારા પરિવારની રક્ષા કરશે. હવે સવાલ આવે છે કે આ નાળિયેરનું શું કરવું? જુઓ, આ વિષયમાં દરેક પરિવારની પોતાની અલગ અલગ પરંપરા હોય છે અને બધી સાચી છે. સૌથી સારી અને ઉત્તમ વિધિ તો એ જ છે કે આ નાળિયેરને ફોડીને તેનો પ્રસાદ પૂરા પરિવારમાં વહેંચવામાં આવે. આ કોઈ સાધારણ પ્રસાદ નથી, આ માતાના એ આશીર્વાદ છે જેને તમે ખાઈ શકો છો, જે તમારા શરીરની અંદર જઈને તમને નિરોગી બનાવશે અને સકારાત્મક ઉર્જા આપશે. તમે આ પ્રસાદ તમારા પડોશીઓને પણ આપી શકો છો. જો તમારા પરિવારમાં આ નાળિયેરને તિજોરીમાં રાખવાની પરંપરા હોય તો તમે તેને એક સાફ લાલ કપડામાં લપેટીને તમારી તિજોરી, દુકાનના ગલ્લામાં કે એ જગ્યાએ રાખી દો જ્યાં તમે તમારું ધન રાખો છો. આ નાળિયેર માં લક્ષ્મીને તમારા ઘરમાં હંમેશા માટે બિરાજમાન કરી દેશે અને ઘરમાં બરકત લાવશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, જો તમે ગયા વર્ષનું નાળિયેર પણ તિજોરીમાં રાખેલું હોય તો તેને આ વર્ષના નાળિયેરને રાખતા પહેલા શ્રદ્ધાપૂર્વક ઉઠાવીને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. એક સાથે 2 નાળિયેર ન રાખવા જોઈએ. નંબર 2. કલશનું પવિત્ર જળ અને પાન. હવે નાળિયેર હટાવ્યા પછી કલશની ઉપર જે આમ કે અશોકના પાન રાખ્યા છે તેને હટાવો. એમાંથી એક પાન લઈ લો. હવે આ પાનની મદદથી કલશની અંદર જે પવિત્ર જળ છે તેને તમારા પૂરા ઘરના દરેક એક ખૂણામાં છાંટો. જુઓ, તમારી રસોઈમાં છાંટો, જ્યાં ખાવાનું બને છે, જેથી અન્નના ભંડાર ભરેલા રહે. તમારા બાળકોના રૂમમાં છાંટો, જેથી તેઓ ભણે, લખે અને તરક્કી કરે. તમારા સૂવાના રૂમમાં, બેઠકમાં, ઘરની છત પર, બાલ્કનીમાં, દરેક ખૂણામાં આ જળનો છંટકાવ કરો. આ જળ 9 દિવસો સુધી દેવીના મંત્રોથી અભિમંત્રિત થયું છે. આ હવે સાધારણ જળ નથી રહ્યું. આ ગંગાજળથી પણ વધારે પવિત્ર થઈ ચૂક્યું છે. આ જળ તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા,
બધા ક્લેશ, બીમારી અને દરિદ્રતાને ધોઈને બહાર કરી દેશે અને તમારા ઘરને પવિત્ર અને શુદ્ધ બનાવી દેશે. હા, એક વાતનું ધ્યાન જરૂર રાખજો કે આ જળને ભૂલથી પણ બાથરૂમ કે કોઈ પણ અશુદ્ધ જગ્યાએ નથી છાંટવાનું. પૂરા ઘરમાં છંટકાવ કર્યા પછી જે જળ કલશમાં બચી જાય તેને તુલસીજીના કુંડાને સ્પર્શ કરીને કોઈ પણ બીજા ફૂલવાળા છોડ કે ક્યારીમાં નાખી દો. તેને કોઈ વૃક્ષના મૂળમાં પણ નાખી શકો છો. આ રીતે જે માતાની ઉર્જા એ જળમાં આવી હતી તે પાછી પ્રકૃતિમાં ધરતીમાંની ગોદમાં જતી રહેશે. નંબર 3, કલશની અંદરનો ખજાનો, સિક્કો, સોપારી વગેરે. હવે જ્યારે તમે કલશનું બધું જ જળ કાઢી નાખશો તો તમને તેની અંદર કંઈક ખજાનો મળશે. તમને તેમાં એક સિક્કો મળશે, એક સોપારી મળશે. હોઈ શકે કે તમે હળદરની ગાંઠ, લવિંગ કે બીજું કંઈ પણ નાખ્યું હોય. આ માં લક્ષ્મીએ આપેલો સીધો પ્રસાદ છે, તેમનો આશીર્વાદ છે. તેમને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લો. હવે આ સિક્કા, સોપારી અને હળદરની ગાંઠને તમારી તિજોરીમાં, દુકાનના ગલ્લામાં, તમારા પર્સમાં કે પૂજાઘરમાં રાખી દો. આ સિક્કો ફક્ત 1 કે 2 રૂપિયાનો સિક્કો નથી. આ હવે માતાની કૃપાથી સિદ્ધ થઈ ચૂક્યું છે. આ તમારા ઘરમાં બરકતનું બીજ છે. આ ચુંબકની જેમ તમારા ધનને, તમારી તરક્કીને પોતાની તરફ ખેંચશે. તેને સંભાળીને રાખો. આ તમારા ઘરમાં ધનનો ક્યારેય અભાવ નહીં થવા દે. કલશની અંદર જે બાકીની વસ્તુઓ છે, જેમ કે ફૂલ, અક્ષત, અખંડ ચોખા આદિ, તેમને તમે પાંદડાઓ સાથે ભેગા કરીને કોઈ પણ પવિત્ર વૃક્ષના મૂળમાં રાખી શકો છો અથવા પછી વહેતા જળમાં પ્રવાહિત કરી શકો છો. હરિયાળીનો આશીર્વાદ. વાવેલા જવારાનું શું કરવું? હવે ચાલો વાત કરીએ એ જવારાની જેને આપણે પહેલા દિવસે માતાના સ્વાગતમાં વાવ્યા હતા. આ 9 દિવસોમાં આ નાના નાના બીજ હવે લીલાછમ છોડ બની ગયા છે. આ જે જવારા ઉગ્યા છે તે ફક્ત છોડ નથી. શાસ્ત્રોમાં જવને સૃષ્ટિની સૌથી પહેલી ફસલ માનવામાં આવી છે, એટલે આ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ 9 દિવસોમાં મા દુર્ગાએ આ જવારાના રૂપમાં તમને એક સંદેશ મોકલ્યો છે. તેમની વૃદ્ધિ, તેમનો રંગ તમારા આવનારા પૂરા વર્ષની ખુશાલીનો સંકેત આપે છે. જો તમારા જવારા ખૂબ જ લીલાછમ કે આછા સફેદ રંગના ઉગ્યા છે તો સમજો કે માતાની તમારા પર અપાર કૃપા થઈ છે અને તમારું આવનારું વર્ષ ખૂબ જ સારું, સુખ અને સમૃદ્ધિથી ભરેલું જશે. અને જો જવારા આછા પીળા અને ઓછા લીલા છે તો એનો મતલબ છે કે આવનારું વર્ષ મિશ્રિત રહેશે. ક્યારેક સુખ હશે, ક્યારેક થોડી પરેશાની આવશે, પણ માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે બની રહેશે. હવે આ પવિત્ર જવારાનું શું કરવું તે પણ સમજી લઈએ. સૌથી પહેલાં એમાંથી થોડા જવારા કાઢીને પ્રસાદના રૂપમાં તમારા પરિવારના તમામ સભ્યોને આપો. પુરુષો તેને પોતાના કાનની ઉપર રાખી શકે છે અને મહિલાઓ પોતાના વાળમાં લગાવી શકે છે. આ માતાનો સીધો આશીર્વાદ છે. એના પછી થોડાક જવારા એક સાફ લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં, પૈસા રાખવાની જગ્યાએ કે તમારા અનાજના ભંડારમાં રાખી દો. આવું કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારેય કોઈ કમી નહીં થાય અને માં અન્નપૂર્ણાની કૃપા બની રહેશે. બાકી જે જવારા બચી ગયા છે તેને તમે કોઈ પવિત્ર નદી કે તળાવમાં વિસર્જિત કરી શકો છો. જો આ શક્ય ન હોય તો તમે તેમને કોઈ પવિત્ર વૃક્ષ જેમ કે પીપળો કે વડના વૃક્ષ નીચે શ્રદ્ધાથી રાખી શકો છો. સૌથી સારું એ છે કે તમે તેમને ગાય માતાને ખવડાવી દો. આનાથી તમને પૂજાની સાથે સાથે ગૌ સેવાનું પુણ્ય પણ મળશે. અને હા, જે માટીના વાસણમાં તમે આ જવારા વાવ્યા હતા તેને ફેંકશો નહીં. તેને સારી રીતે સાફ કરીને તમે તમારી છત પર પક્ષીઓ માટે દાણા પાણી રાખવાના કામમાં લઈ શકો છો. વિચારો, જ્યારે પક્ષીઓ તેમાંથી પાણી પીશે તો તમને કેટલું પુણ્ય મળશે. તમારી પૂજાનું ફળ અનેક ગણું વધી જશે. હવે આપણે એ વિષય પર વાત કરીશું જેને લઈને ભક્ત સૌથી વધારે ડરે છે, સૌથી વધારે ચિંતા કરે છે. પૂજાપાઠમાં જ્યારે કંઈક આપણી વિચારસરણી અનુસાર નથી થતું તો મનમાં ભય બેસી જાય છે. પણ તમારે ડરવું બિલકુલ નથી, કારણ કે માતા પોતાના સંતાનોનું ક્યારેય ખરાબ કરતી નથી. ઘણીવાર એવું થાય છે, ખાસ કરીને જ્યારે કલશ માટીનો હોય કે 9 દિવસોમાં તેનું પાણી ઘણે અંશે સુકાઈ જાય છે અને આ જોઈને ભક્ત ગભરાઈ જાય છે કે ક્યાંક અમારી પૂજામાં કોઈ કમી તો નથી રહી ગઈ. તો સાંભળો, તમારે ગભરાવું બિલકુલ નથી. આ તો એક ખૂબ જ શુભ સંકેત છે. એનો અર્થ એ છે કે દેવીમાં તમારી પૂજા, તમારી ભક્તિથી એટલા બધા પ્રસન્ન થયા કે તેમણે તમારા દ્વારા અર્પિત કરાયેલા જળને પૂરી રીતે સ્વીકાર કરી લીધું છે, તેને શોષી લીધું છે. આ તમારી પૂજાના સફળ થવાનું પ્રમાણ છે. તેથી મનમાં કોઈ પણ શંકા ન લાવો અને બાકીની વિસર્જન વિધિને એ જ રીતે પૂરા વિશ્વાસ સાથે પૂરી કરો. હવે બીજી સૌથી મોટી ચિંતા, જો કલશની ઉપર રાખેલું નાળિયેર ફોડવાથી અંદરથી સૂકું નીકળે કે ખરાબ નીકળી જાય
તો લોકો વિચારે છે કે આ તો અપશુકન થઈ ગયું, માતા રાણી અમારાથી નારાજ થઈ ગયા. પરંતુ હું તમને જણાવું છું, આ અપશુકન નહીં, પરંતુ સૌથી મોટું શુકન છે. આ સૌથી સારો સંકેત છે. જો તમારું નાળિયેર અંદરથી સૂકું કે ખરાબ નીકળે છે, તો એનો સીધો મતલબ છે કે માતાએ તમારો ભોગ, તમારો પ્રસાદ સ્વયં ગ્રહણ કરી લીધો છે, અને એટલા માટે નાળિયેર અંદરથી સુકાઈ ગયું છે. આ એ વાતનો પાક્કો ઈશારો છે કે તમારી જે પણ મનોકામના છે, જે પણ મુરાદ તમે માતા પાસે માંગી છે, તે ખૂબ જ જલ્દી પૂરી થવાની છે. તો આગલી વાર આવું થાય તો ડરવાને બદલે ખુશ થઈ જજો અને માતાનો આભાર માનજો. આવા નાળિયેરને તમે ખાઈ તો નથી શકતા, તો તેને તમારા મસ્તકથી લગાવો અને પછી કોઈ વૃક્ષની નીચે થોડી માટી ખોદીને તેમાં દબાવી દો. તમારી દરેક પરેશાની દૂર થઈ જશે. તો ભક્તજનો, હવે આપણે કલશની તમામ સામગ્રીઓને સાચી જગ્યાએ મૂકી દીધી છે. હવે વારી છે ખાલી કલશને વિદાય કરવાની. હવે કલશને ઉઠાવતી વખતે માતાને અંતિમ પ્રાર્થના કરો. જો તમે મંત્ર બોલી શકો છો તો ખૂબ સારું છે. હાથમાં થોડા ફૂલ અને અક્ષત એટલે કે ચોખા લઈને આ મંત્ર બોલો. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાનમ પરમેશ્વરી, પૂજા ગ્રહણ કાલે ચ પુનરાગમનય ચ. અને જો તમને આ સંસ્કૃત મંત્ર યાદ ન રહે કે બોલવામાં મુશ્કેલી પડે તો કોઈ વાત નહીં. ભગવાન ભાવના ભૂખ્યા હોય છે, ભાષાના નહીં. તમે બસ તમારી સરળ ભાષામાં સાચા દિલથી કહો, હે જગત જનની માં, આ 9 દિવસો સુધી અમારા ઘરમાં વાસ કરવા બદલ તમારો કોટી કોટી આભાર. હવે તમે સન્માનપૂર્વક તમારા લોક તરફ પ્રસ્થાન કરો અને અમારા પર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખો. અમારી પૂજા સ્વીકાર કરજો માં. અને જ્યારે અમે તમને આવતા વર્ષે બોલાવીએ તો ફરીથી અમારા ઘરે જરૂર પધારજો. અમારું આમંત્રણ સ્વીકાર કરજો. જો તમારો કલશ પિત્તળ, તાંબા કે કોઈ બીજી ધાતુનો છે તો તેને તમે સાફ કરીને તેમાં ચોખા કે ઘઉં ભરીને રાખી શકો છો, જેથી આગલી નવરાત્રિમાં તેનો ફરીથી ઉપયોગ કરી શકાય. અને જો કલશ માટીનો છે તો તેને કોઈ પવિત્ર નદી, તળાવ કે વહેતા જળમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. હવે ચાલો જાણીએ કે કલશ વિસર્જનનું શુભ મુહૂર્ત ક્યારે છે. જુઓ, શારદીય નવરાત્રિનું સમાપન થઈ રહ્યું છે અને હવે ભક્તગણ કલશ વિસર્જનની તૈયારીમાં લાગી ગયા છે. વિસર્જનને લઈને 2 પ્રકારની માન્યતાઓ છે. કેટલાક લોકો 9મી તિથિએ જ કન્યા પૂજન અને હવન પછી કલશ વિસર્જિત કરી દે છે, તો વળી મોટાભાગના લોકો તેને 10મી તિથિ એટલે કે વિજયાદશમીના દિવસે કરે છે. શાસ્ત્રો અનુસાર 10મીના દિવસે વિસર્જન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જો તમે 9મીએ વિસર્જન કરી રહ્યા છો તો જુઓ, આમાં કોઈ વિશેષ મુહૂર્તની બાધ્યતા નથી. તમે આરામથી કન્યાઓને ભોજન કરાવો, હવન કરો અને એના પછી દિવસમાં કોઈ પણ સમયે માતાના આશીર્વાદ લઈને કલશ વિસર્જિત કરી શકો છો. જો તમે 10મીએ વિસર્જન કરી રહ્યા છો તો ચાલો હવે તેના શુભ મુહૂર્તો પર એક નજર નાખીએ. સવારનું પહેલું મુહૂર્ત 5:19 થી લઈને 6:29 સુધી. પ્રાતઃકાળ મુહૂર્ત 6:15 થી 8:37 સુધી. બપોરનું મુહૂર્ત 12:04 થી લઈને 12:51 સુધી. તો આ હતા આ વર્ષે કલશ વિસર્જનના શુભ મુહૂર્ત. તમે તમારી સુવિધા અનુસાર કોઈ પણ મુહૂર્તમાં પૂરી વિધિ વિધાન અને શ્રદ્ધા સાથે કલશ વિસર્જન કરી શકો છો અને મા દુર્ગા પાસેથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ મેળવી શકો છો. તો ભક્તજનો, આ સરળ અને સંપૂર્ણ વિધિથી તમે નવરાત્રિ પૂજાની પૂર્ણાહુતિ કરી શકો છો. યાદ રાખો, આ વિસર્જન એક અંત નથી, પરંતુ માતાના આશીર્વાદથી ભરેલા એક નવા અને સકારાત્મક જીવનની શરૂઆતનું પ્રતીક છે. માતાની મૂર્તિ અને કલશ ભલે આજે આપણા પૂજા ઘરમાંથી વિસર્જિત થઈ ગયા હોય, પણ તેમની ઊર્જા, તેમની શક્તિ, તેમના આશીર્વાદ હવે તમારા ઘરના કણકણમાં, તમારા મનના ખૂણે ખૂણે હંમેશા માટે વસી ગયા છે. જો માતાની કૃપાથી તમને આ દિવ્ય જાણકારી પ્રાપ્ત થઈ છે તો આ કૃપાને આગળ વધારવાનું માધ્યમ બનો. આ વિડીયોને એક પ્રેમભરી લાઈક આપો અને તેને તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો, જેથી દરેક કોઈ માતાની પૂજાની આ વિધિનું પુણ્ય પ્રાપ્ત કરી શકે. અને આ ભક્તિ સત્સંગથી તમે પણ સદૈવ જોડાયેલા રહો, એના માટે ભક્તિ સફળ ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારા આ ભક્તિ પરિવારનો હિસ્સા અવશ્ય બનો અને કોમેન્ટમાં માતાનો જયકારો લગાવીને પોતાની શ્રદ્ધા અર્પિત કરીએ. પૂરા ભાવથી લખો, જય માતા દી. ફંડ નાઈટ.